હવે વાત કરીએ એક કૌભાંડની કે જેણે લાખો વિદ્યાર્થીઓની જિંદગી સાથે રમત રમી છે, લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફેરવી નાખ્યું છે। આ કૌભાંડ છે નીટનું કૌભાંડ। પ્રી મેડિકલ એક્ઝામ જે લેવામાં આવે છે તબીબી ક્ષેત્રમાં આગળ વધવા માટે, ડોક્ટર બનવા માટે એ એક્ઝામમાં આ વખતે મોટા પાયે કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે। પરંતુ આ કૌભાંડ માત્ર વિદ્યાર્થીઓ સાથેનું જ નહીં પરંતુ દેશના લોકોના જીવન સાથે જોડાયેલો પણ એક ગંભીર મુદ્દો છે। કારણ કે જો બોગસ લોકો તબીબ બની જશે ગમે તેમ એક્ઝામ પાસ કરીને અને લોકોના જીવન સાથે રમત રમશે તો પછી એનાથી વધારે ગંભીર બીજું તો શું હોઈ શકે? શા માટે આ નીટનું કૌભાંડ થયું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે? કુલ 23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ક્રૂર રમત રમાઈ હોવાના આરોપ લાગ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવીશું કે 67 એવા વિદ્યાર્થીઓ છે કે જે આ વખતે ટોપર્સ બન્યા છે અને આ અસામાન્ય છે કારણ કે 2023માં નીટની પરીક્ષામાં માત્ર 2 જ ટોપર બન્યા હતા જે 67 થઈ ગયા છે અને 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ કેવી રીતે મળી શકે એને લઈને સવાલ થઈ રહ્યા છે। 2023માં માત્ર આખા દેશમાં 2 જ લોકો ટોપર બન્યા હતા અને 2022માં માત્ર 4 જ લોકો ટોપર બન્યા હતા તો એ સીધું 67 વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચી જાય એ પણ સવાલ છે। અને આ પણ 67 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ તો એક નાનકડું એવું શહેર છે બહાદુરગઢ એના જ 8 વિદ્યાર્થીઓ છે અને એક સાથે બેઠેલા 8 વિદ્યાર્થીઓ તો સ્વાભાવિક છે કે સવાલો તો ઉઠવાના જ છે। ટોપર્સમાં 2 વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક્સ મળ્યા છે। ટેકનિકલ રીતે આ અશક્ય છે કારણ કે નીટમાં દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ મળે છે, ખોટા માટે -1 મળે છે। જો એક પણ ખોટો જવાબ જાય છે તો 715 માર્ક મળી શકે, 718 અને 19 મળી જ ન શકે। તો એ કઈ રીતે શક્ય છે કે કોઈ વિદ્યાર્થીને 718 કે 719 માર્ક મળે? જો કોઈ એક વિદ્યાર્થી જવાબ નથી આપતો તો પણ એને 716 માર્ક મળે પરંતુ 18 કે 19 મળી જ ન શકે, એ અશક્ય છે। તો એવું કઈ રીતે બન્યું કે આ 2 વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક મળ્યા અને એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। હવે એનટીએ દ્વારા જે એક્ઝામ લે છે એનું એવું કહેવું છે કે સમય બગડ્યો હતો કેટલાક વિદ્યાર્થીઓનો અને એટલા માટે એમને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે અને એના કારણે આ માર્ક્સ આવ્યા છે। પરંતુ કયા માપદંડને આધારે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે એ પણ અસ્પષ્ટ છે। કેટલો સમય બગડ્યો હતો અને કેટલા ગ્રેસિંગ માર્ક અપાયા એની તો કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી, એટલે એ પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે। બીજો એક મોટો સવાલ એ છે કે જ્યારે 14 જૂને આ પરીક્ષાનું રિઝલ્ટ, પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનું હતું તો એ 4 જૂને જ્યારે લોકસભાના પરિણામ આવ્યા ત્યારે કેમ જાહેર કરવામાં આવ્યું? 1563 વિદ્યાર્થીઓને કયા આધારે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે એ સૌથી મોટો સવાલ થાય। હવે 790 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે પરંતુ 723 વિદ્યાર્થીઓ નથી આવ્યા મેરિટમાં। તેઓ શંકા ઉઠાવી રહ્યા છે કે જો ગ્રેસિંગ માર્ક્સને કારણે કોઈ વિદ્યાર્થી મેરિટમાં આવી ગયું તો અમારો શું વાંક? અમને ગ્રેસિંગ માર્ક્સ ન મળ્યા અને અમે પાછળ છૂટી ગયા તો આ તો અમારી વર્ષોની મહેનત પર પાણી ફરી ચૂક્યું છે। અને સૌથી મોટો સવાલ જે હમણાં આપણે વાત કરી કે 4 જૂને શું એટલા માટે પરિણામ જાહેર કરવામાં આવ્યું કે લોકસભાના પરિણામ આવતા હતા અને એમાં આખા કૌભાંડનો મુદ્દો દબાઈ જાય? ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે પરંતુ આયુષી પટેલ નામની લખનૌની એક વિદ્યાર્થીની એણે પણ કેટલીક ફરિયાદ કરી છે અને એની આશા પર કેવી રીતે પાણી ફરી ચૂક્યું છે એ આયુષી पटेल ने આપણે સૌથી પહેલા સાંભળી લઈએ। मेरा नाम आयुषी पटेल है और मैं लखनऊ यूपी से रहने वाली हूँ, बुद्धेश्वर पिंक सिटी मुहान रोड। मैंने इस बार का नीट 2024 में एग्ज़ाम दिया था और मेरे साथ इस बार बहुत बड़ा स्कैम हुआ है। ये मेरा एडमिट कार्ड है। नीट का रिज़ल्ट जिस दिन आया 4 जून को, उस दिन मेरा रिज़ल्ट नहीं खुल रहा था। मेरे बार बार स्क्रीन पे दिखाया जा रहा था कि योर रिज़ल्ट इज़ नॉट जनरेटेड। तो मुझे लगा कि 23 लाख बच्चे हैं, हो सकता है कि ट्रैफिक लगा हो साइट पर, इसलिए मेरा रिज़ल्ट नहीं जनरेट हो रहा है। लेकिन उसके 1 घंटे बाद मेरे पास एनटीए की तरफ से ईमेल आता है कि योर रिज़ल्ट कैन नॉट बी जनरेटेड, क्योंकि मेरा रिज़ल्ट जनरेट नहीं हो सकता क्योंकि उनको मेरी OMR टॉर्न और डैमेज्ड मिली है। इतना सुनने के बाद में मैं और मेरी फैमिली पूरा शॉक में चले गए। एनटीए को उन्हीं के मेल पे दोबारा रिप्लाई मेल भेजा और हमने एक फैक्स फाइल करा कि अगर बच्चे का OMR फटा है तो आप उसको प्लीज़ फटा हुआ OMR ही, उसको कम से कम उसका OMR तो दिखाया जाए। तो ये तो हमारा सक्सेसफुली रजिस्टर हो गया और मुझे 24 आवर्स के अंदर मेरा OMR मुझे मिल गया, जो कि बिल्कुल टॉर्न कंडीशन में था। इस तरीके से एनटीए ने मेरे मेल पे ये मेरा OMR भेजा, बिल्कुल टॉर्न कंडीशन में। इसको बारकोड को उन्होंने बिल्कुल ऐसा दिखाई दे रहा है जैसे जानबूझ के फाड़ा हुआ हो।
ये फटा हुआ OMR मेरे स्क्रीन पे आया और ये मेल भेजा था जिससे पता चल रहा है ये मेल आया था मेरे पास में। इसमें सारे बबल्स जैसे कि आप देख सकते हैं, ये सारे बबल्स क्लियरली विजिबल हैं। अगर आप इस क्लियरली विजिबल हैं सारे बबल्स, एक एक बबल विजिबल है। इसको जब हमने मैनुअली चेक किया तो हमको पता चला कि 715 ही आ रहा है। मेरा नीट का स्कोर भी यही था जो मैंने NTA की फ़ाइनल आंसर की से चेक किया था। मैंने किसी क्वेश्चन पे कोई चैलेंज नहीं किया, यही मेरा फाइनल स्कोर था। हाई कोर्ट में हमने पिटीशन फाइल कर दी। ये पिटीशन के पेपर्स हैं। इसको तुरंत फाइल करने के बाद में अब ट्यूसडे को इसकी हियरिंग है। तो जो भी मुझे सुन रहा हो, मेरी न्यूज़ जो देख रहा हो, मैं आपसे रिक्वेस्ट करती हूँ, जैसे सब बच्चे पढ़ते हैं, ये मेरा 3rd अटैम्प्ट था और मेरे फर्स्ट अटैम्प्ट में नीट में 535 मार्क्स आए थे, उसके बाद 570 मार्क्स आए और अब मेरे इतने मार्क्स आ रहे थे। तो मैं अपनी पूरी मेहनत लगाई, मैंने 3 साल पूरी मेहनत करी है। ना मैं सोई अच्छे से, ना मैंने खाया, मैं अपनी कोचिंग में रही और मैं सिर्फ पढ़ी हूँ। मैंने किताबें मतलब एकदम, मैं बस इतना चाहती हूँ कि आप मेरी फीलिंग्स को समझें। मेरे पास जितने प्रूफ्स हैं और जो NTA से मेल आया है, मुझे सपोर्ट करें और जस्टिस दिलाएं कि मेरा पेपर दोबारा से चेक हो। जो ये मेल पे मेरा पेपर आया है वो चेक किया जाए और मेरा भी रैंक में नाम आए जैसे सबका आया है, क्योंकि मेरा रिजल्ट ही नहीं दिया गया मुझे।